નમસ્કાર જોહાર। જે વાપી નગરપાલિકા ખાતે આપણી કોઈ પણ જાતની મંજૂરી વગર આપણને સમાવવાની વાત કરતા હોય એમની સામે સખત આપણો વાંધો હોય અમારે મજબૂત પીપળ બનીને આપણને સહકાર આપવા માટે આવ્યા છે। જેમણે મારા જેવા અનેક યુવાનોને અન્યાય સામે બોલતા કર્યા છે। એવા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ, ઉપસ્થિત તમામ આગેવાનો, મારે તમામને એક જ વાત કરવી છે કે આપણા ગ્રામ સભાની પરમિશન લીધી આ લોકોએ લીધી તો આપણે શા માટે એ લોકો પાસે જવાનું? આપણે ચોખ્ખી ભાષામાં કહી દેવાનું અમારે નગરપાલિકા જોઈતી નથી, અમારે નગરપાલિકામાં જવું નથી કારણ કે આ મફત નાલાયક લોકો તમને ગુમરાહ કરવા આવશે। હમણાં તમને એમ કહેશે કે સમાઈ ગયો, હવે તમે કંઈ નહીં કરી શકો। એનું તમને એક ઉદાહરણ આપી દઉં। અમે 12 તાપી રિવરની યોજનાની લડાઈની શરૂઆત કરેલી, અમને પણ એવું જ કહેવામાં આવેલું કે આ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે એમાં તમે કંઈ નહીં કરી શકો। અનંતભાઈની આગેવાનીમાં 16 જેટલી રેલી કરી અને સરકારને ઘૂંટણે પાડી દીધી। અહીંયા પણ ઘૂંટણે પાડી દેશું બધા। આજ અનંતભાઈ અમારા ધરમપુરમાં લડેલો વિદ્યાર્થીઓના ટેબ્લેટના પ્રશ્ન માટે, ત્યારે અમને પણ એમ જ કીધું કે 2019માં ભરેલા પૈસા તમને પાછા નહીં મળે। અનંતભાઈ આવ્યો અને એક જ દિવસ આવીને કહી દીધું, રાતોરાત 1000 ટેબ્લેટ ભેગા ઊભા થઈ ગયેલા। એ અનંતભાઈની તાકાત છે, આ લડેંગે જિંદગીની તાકાત છે। તમને એ વાત કરવા આવ્યો છું આજે કે અનંતભાઈ કપરાણા ખાતે ગયા, ત્યાં પણ દુકાનોના ડિમોલેશનની વાત હતી। એક જ દિવસ જઈને કે એવા એક પણ દુકાન તોડી ને તો શરૂઆત પાર્ટીથી કરજો। આજની તારીખે તમામ આપણા લોકોની દુકાન ઊભી છે। વાત કરે છે એ લોકો પરમિશનની, પરંતુ અમે તો પરમિશન લેતા જ નથી। 5મી અનુસૂચિ વિસ્તારમાં અમારે કોઈની પરમિશન લેવાની હોતી નથી। અમે તો આ વહીવટી તંત્રને કહી દઈએ છે તમને અમારા વિસ્તારમાં આવવાનું હોય ને તો અમારી પરમિશન લઈને આવજો, બાકી અમને તમારી પણ જરૂર નથી। અમુક અધિકારીઓ સત્તામાં બેઠેલ લોકોને સર આપણને હેરાન કરે છે, પરમિશન નથી આપતા। પણ એ લોકોને કેમ શું? સત્તા કોઈની કાયમ ટકેલી રહી નથી। સત્તામાં બેઠા લોકોના અધિકારીઓના ઈશારા અમને હેરાન કરવાનું બંધ કરજો, અમારા લોકોને હેરાન કરવાનું બંધ કરજો। બાકી જે દિવસો અમારો માણસ સત્તામાં આવશે ને તે દિવસે તમારો બી મોર બોલાવી દેશું। એ વાત આજે આ લડાઈ તો આપણે જીતીશું। હું તો આનંદભાઈને વિનંતી કરું છું, સાહેબ ક્યાં સુધી લડ્યા કરવાના? એક તારીખ આપી દો, ઉમરગામથી અંબાજી સુધી તમામ લોકો ભેગા થઈને વાપી નગરપાલિકા ઘેરાવો કરવાનો એક આહવાન કરજો। એના માટે તો આનંદભાઈને વિનંતી કરું છું। તમામને એક જ વિનંતી કરવા આવ્યો છું, આ લડાઈ તો આપણે જીતીશું અને જીતીશું। પરંતુ જ્યારે પણ આપણે આ લડાઈ જીતી જશું, અન્ય કોઈ પણ જગ્યાએ કોઈને પણ અન્યાય થાય, અમે કોઈને ટેલિફોનિક ફોન નથી કરતા, પણ કોઈને પણ ખબર પડે તો ત્યાં તમામે પહોંચવાનું હોય છે। બાકી અન્યાય હશે ને તો હંમેશા તાકાતથી બોલીશું। અને મોત કાલ આવતો હોય તો આજ આવે, કલ્પેશ પટેલનો ફરક નથી પડતો, અન્યાય હશે ને તો તાકાતથી બોલીશું। વિરોધ પ્રદર્શન 22 તારીખે આપણે ચંદોડ ખાતે કર્યું। ત્યારબાદ ત્યાં નિર્ણય લેવામાં આવ્યો કે આપણે આવનારી 6 તારીખે પ્રાંત અધિકારીની કચેરી આવેદનપત્ર આપવા જશું। પરંતુ મફત ચોર નાલાયક લુચ્ચી સરકાર આપણને આવેદનપત્ર આપવા દેવા પર રેલી કરવા દેવા પર તૈયાર નથી। કોઈ વાત નહીં, તમારે જે કરવું હોય તે પોલીસ અધિકારીને છૂટ છે, પણ પોલીસ અધિકારી અને પ્રાંત અધિકારી જેવું સમજતા હોય કે અહીંયા કનુભાઈના પૈસાથી સરકાર ચાલે, ભાઈ એવું નથી। અમારા ટેક્સના પૈસાથી તમને અમે ટેક્સ ચૂકવીએ છીએ। અમે કોઈ હોટલમાં ખાવા જઈએ ત્યારે જીએસટી સીએસટી ચૂકવીએ છીએ। અમે કોઈ રોડ પર વાહન ફેરવીએ તો વાહનના ટોલ ટેક્સ આપીએ છીએ। અમે કોઈ પાલિકામાં, ગ્રામ પંચાયતમાં, નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં રહીએ તો અમે ઘર વેરો, સફાઈ વેરો, લાઈટ વેરો, ડ્રેનેજ વેરો, પાણી વેરો આપીએ છીએ। અને એમાંથી તમારું ઘર ચાલે છે। એટલે પોલીસ અધિકારી અને પ્રાંત અધિકારીને કહેવાનું કે તમે ભૂલી જજો કે આ કનુભાઈના પૈસા છે, અમારા પૈસા છે, અને અમે અનુસૂચિત 5, અનુસૂચિત 6 વિસ્તારમાં રહીએ છીએ, જ્યાં સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે ના લોકસભા ના વિધાનસભા सबसे ऊंची ग्राम सभा की पंचायत की मंजूरी તમારે તમારા બાપે
તમે મહાનગરપાલિકામાં અમારું ગ્રામ પંચાયતને લઈ શકો છો. તમને અત્યારે વરુણભાઈએ વાત કરી, તમને અત્યારે બિપિનભાઈએ વાત કરી કે નગરપાલિકા મહાનગરપાલિકામાં સમાવેશ થાય તો શું થાય. મહાનગરપાલિકામાં સમાવેશ થાય, તમારે સમાવેશ કરવો હતો તો નોટિફાઈડ એરિયા ઇન્ડસ્ટ્રી એરિયાને કેમ સમાવેશ નથી કર્યો? કનુભાઈને આપણો પ્રશ્ન છે, કેમ સમાવેશ નથી કર્યો? બીજા જે નજીકના ગામો છે એ ગામોનો કેમ સમાવેશ નહીં કર્યો? અમારા ગામનો સમાવેશ કરવો હોય તો 244(3) ક મુજબ રૂઢિ પ્રથા પરંપરાગત ગ્રામ સભાની પરવાનગી લો. અમારામાં સમાવેશ કરવો હોય તો ભારતના બંધારણમાં આપેલ પેશા એક્ટ 1996, પેશા એક્ટ 2017 મુજબની ગ્રામ સભા બોલાવીને તમે પરવાનગી લો. પરંતુ તમારે ચોરી છુપીથી, દાબ દબાણથી અમને ગુમરાહ કરીને પંચાયતને જોડવાના હોય તો અમારે તમારો વિરોધ છે. અમે 22 જાન્યુઆરી એનાઉન્સમેન્ટ કર્યું હતું કે 6 એપ્રિલ અમે જવાના છે. અમે પ્રાંત કચેરીનો સંપર્ક કરીને અમે પૂછ્યું કે વાપી સેવા સદનમાં તમે આવશો. વાપી સેવા સદનમાં અમે આવેદનપત્ર આપવાના છે, પરંતુ આપણને કોઈ જવાબ નહીં આવ્યો. રાતના 10:30 વાગે આપણા કાર્યકર્તાઓને બોલાવીને એમ કીધું તમને પરવાનગી આપી દેવાના છે, તમે એક અરજી કરો. પરંતુ પ્રશાસન, સરકારી તંત્ર ગુંગુમ બેરું છે. આપણો અવાજ એમને નહીં સંભળાય એટલે આજે સવારે એમ કે તમે રેલી નહીં કાઢી શકો. કોઈ વાંધો નહીં, તમારી સત્તા છે અત્યારે, પરંતુ અમે અમારું આંદોલન અટકાવવાના નથી. અટકાવવાના છો તમે? લડવાના છે ને બધા? તાકાતથી લડવાનું છે આપણે. આવનારી 17 તારીખે આપણે વાપી નગરપાલિકાનો ઘેરાવો કરવાનો છે. કરવાનો છે ને? બધા હાથ ઊંચો કરીને કરવાનો છે ને? અમે વાસ્તાથી તમને સહકાર આપવા આવશું. કલ્પેશભાઈ ધરમપુરથી સહકાર આપવા આવશે, કુંજાલીબેન કપરાણાથી, વસંતભાઈ કપરાણાથી આવશે, રવિભાઈ પારડીથી આવશે. પરંતુ આપણે બધાએ આવવાનું છે ને? આપણે બધાએ કોઈ પણ કામ એક દિવસ પડતું મૂકીને આપણે ત્યાં પહોંચવાનું છે. પહોંચશો ને બધા? પહોંચશો ને? અને પોલીસ અધિકારીને મારી વિનંતી છે કે ભાઈ તમે ના પાડવાના તો 2 દિવસ પહેલા ના પાડજો. બરાબર ને? અમે તો આજે એનાઉન્સમેન્ટ કરી દીધું છે, તમારે ના પાડ્યું તો 2 દિવસ પહેલા ના પાડશો. પરંતુ અમે નગરપાલિકાનો ઘેરાવો કરીને જ રહીશું અને અમે ત્યાં ધરણા પર કરશું, ભાષણ પર કરશું અને જે પણ ચીફ ઓફિસર હશે એને બહાર બોલાવશું. અમને પૂછ્યા વગર અમારા ગામને જોડવાનો તમને શું અધિકાર છે? અમને જવાબ આપો. અમારા જાણ કર્યા વગર અમારા વેરા વધારવાનો તમને શું અધિકાર છે? અમને જવાબ આપો. અમારા જાણ કર્યા વગર અમારા ગ્રામ્ય વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખી દીધી, અમારા ગ્રામ્ય વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ નાખી, એ અમને જાણ કર્યા વગર કેમ નાખવાનો અધિકાર છે? એ અમને જાણ કરો. આ કહેવા માટે આપણે નગરપાલિકામાં જવાનું છે. જશો ને બધા? જશો ને બધા? જશો ને? હવે આપણે બધાએ પોતપોતાની ગાડી લઈને પ્રાંત અધિકારીની કચેરી પર પહોંચવાનું છે. બરાબર? બરાબર? પોલીસ અધિકારીને કોઈ વાંધો નથી ને? અમે રેલી નથી કાઢવાના, સીધા આપણી ગાડી લઈને આપણે પ્રાંતની કચેરીની બહાર જવાનું છે. આપણે બધા જવાના છે ને? જવાના છે ને?